નમસ્કાર. આજે આપણે લીલી ખજૂર એટલે કે ખલેલા એના વિશે જાણીશું. ખલેલા અથવા લીલી ખજૂર એક પૌષ્ટિક અને ગુણકારી ફળ છે જે સૂકી અને લીલી બંને સ્વરૂપે મળે છે. લીલી ખજૂરને ખલેલા કહેવાય. તે તંદુરસ્તી માટે અનેક ફાયદાકારક છે. ખલેલા ચોમાસાની ઋતુમાં મળે છે. આહારમાં સમાવાથી અનેક ફાયદા મેળવી શકાય, જેમ કે ખલેલામાં ભરપૂર માત્રામાં વિટામિન, ખનિજ દ્રવ્યો હોય છે. વિટામિન એ, સી, ઈ અને બી, તે ઉપરાંત લોહ, ઝીંક, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા ખનિજ દ્રવ્યો. લોહ તત્વો જે શાકાહારી ખોરાકમાં ભાગ્યે જ મળે છે તે ખલેલામાં સારા માત્રામાં હોય છે. ખલેલા રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. મોસમી રોગો અને ચેપથી બચવામાં મદદ કરે છે. ખલેલામાં ફાઇબર સારા પ્રમાણમાં હોવાથી પાચન ક્રિયા સુધરે છે. કબજિયાત, આંતરડાની સમસ્યાને દૂર કરે છે. ખલેલામાં કુદરતી શર્કરા ભરપૂર હોવાથી ઝડપથી ઉર્જા આપે છે. તેથી થાક અને નબળાઈ દૂર થાય છે. વધુ પ્રમાણમાં લોહ તત્વ હોવાથી એચબીનું સ્તર વધારે છે. કેલ્શિયમ, પોટેશિયમ જેવા ખનિજો હોવાથી હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. સાંધાના દુખાવામાં રાહત આપે છે. ખલેલામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોવાથી બીપીને કાબૂમાં રાખે છે. હૃદય રોગની બીમારીઓનું જોખમ ઘટાડે છે. વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ હોવાથી ચામડી અને વાળને ચમકદાર બનાવે છે. વાળને ખરતા અટકાવવામાં મદદ કરે છે. વિટામિન બી હોવાથી યાદશક્તિ અને મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે. આથી આપણે સૌએ ખાવી જોઈએ અને બાળકોને તો ખાસ ખવડાવવી જોઈએ. ખલેલાને ધોઈને જ સીધી જ ખાઈ શકાય, પણ આખી રાત પલાળીને ખાવાથી ખલેલાના પોષક તત્વો સરળતાથી શોષાય અને પચવામાં સરળ બને છે. દિવસમાં 2 થી 4 ખલેલા ખાઈ શકાય. કોઈ પણ ગંભીર બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લેવી. દૈનિક આહારમાં ખલેલા લેવાથી નિરોગી રહી શકાય છે. તો ચાલો, ચોમાસાની ઋતુમાં બજારમાં ખલેલા, લીલી ખજૂર આવી ગઈ છે, તો આપણે પણ તેનો ઉપયોગ કરી તેના ફાયદા મેળવીએ અને બાળકોને પણ આજના જે દેશી ફળો છે ઋતુ પ્રમાણેના, તે પણ એમને આપીએ અને પોષક તત્વોનો લાભ તેમને પણ આપીએ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર.